દોસ્ત મારો જીગર જાન લાખો માં એક, દોસ્ત મારો જીગર જાન લાખો માં એક, તારી મારી ભાઈબંધીમાં નથી મતભેદ, ભાઈબંધો આયા પણ તું ના આવી, તારી યાદોમાં મારી આખરો લાવી. 25-30 હજારમાં લખવાનું ચાલુ કર્યું, પણ ડિરેક્શન ચાલુ કર્યું. 30-35 હજારમાં પેકેજ ચાલુ કર્યું, બધું 35-30 હજારમાં કામ કરતા તો પૈસા વધતા નતા. એક કામ કરો ને, ગાવાનું ચાલુ કરો. પૈસા વધારવા ગાવાનું ચાલુ કર્યું. તારે બંગલા બગ બગીચા ને પૈસા કેરો ગાડું, મારે આગણે છે ઠાકરનો દીવો, રોજ રે અજવાળું. 2 વીઘા વેચી મારું ગીત છે. ઓ બકુડા ઓ ચકડા, હાલ જઈએ ને વર્લ્ડ ની ટૂર કરવા, આપણે 2 વીઘા વેચી માર્યા, અમેરિકાના મને વિઝા મળ્યા. 2 વીઘા વેચાય નથી ને અમેરિકા મળે ગયો નતું. પણ નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. મારી સાથે સ્ક્રીન પર તમને અત્યારે દેવ પગલી દેખાઈ રહ્યા છે. આજે ચર્ચા કરવાની છે. દેવ પગલી પોતે પોતાનું એક નવું ફિલ્મ લઈને આવી રહ્યા છે અને સાથે જ દેવ પગલી, કારણ કે અત્યાર સુધી તેમને એમ આપણે માટલા ઉપર માટલું હોય કે પછી ચાંદવાલા મુખડા હોય, આ બધા સાંભળ્યા. પછી બંગાળની ચૂંટણી આવીને દેવભાઈ જલમૂડી વાળું ગીત પણ લઈ આવ્યા અને મેલોડી વાળું ગીત પણ લઈ આવ્યા. એટલે એમની પાસેથી આ બધા જ વિષયોની ચર્ચા કરવાની છે. સાથે એમનું જે ફિલ્મ આવી રહ્યું છે, સનાતન ધર્મ ઉપરનું એક ફિલ્મ આવી રહ્યું છે, તેની પણ ચર્ચા દેવભાઈ સાથે કરીશું. દેવભાઈ, નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. થેન્ક યુ બેનબા. સૌથી પહેલા તો આપની પાસેથી એ જ જાણવા માંગીશ, કારણ કે પહેલા શરૂઆત તમે કરી સિંગિંગથી, પછી તમે મ્યુઝિક ડિરેક્ટર બની ગયા, પછી ગીતો લખી રહ્યા છો, ઘણું બધું કરી રહ્યા છો, હવે ફિલ્મમાં પણ આવી રહ્યા છો અને ફિલ્મોમાં પણ ડિરેક્શન તરફ આગળ વધ્યા છો. આ ફિલ્મોનો વિચાર કઈ રીતે આવ્યો? ખબર છે ને કે જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં જગ્યા પૂરું છું. 99-100 પૂરા કરવા પૂરા કરી દીધું. પહેલા એક્ટિંગ કરતો હતો. એક્ટિંગમાં ખૂબ બધું સ્ટ્રગલ કર્યું. કોઈ 50 રૂપિયા આપે, કોઈ 100 રૂપિયા આપે, કોઈ ના પણ આપે. કરતા એક શોખ હતો ને બતાવવું હતું દુનિયાને. તો ત્યારે મેં ઘણા બધા લુક અલગ અલગ કર્યા. એ લુક બધા ચાલ્યા. પછી એમ ગાડું નહોતું ચાલતું. વિચાર્યું કે ચલો ભાઈ લખવાનું ચાલુ કરીએ. તો લખવાનું ચાલુ કર્યું. તો લખવામાં પણ થોડું, કોઈ 50 રૂપિયા આપે, કોઈ 100 રૂપિયા આપે, કોઈ 500 રૂપિયા આપે. એમ લખતા લખતા ધીરે ધીરે એ ચાલુ કર્યું. લખવા ઉપર પછી અમદાવાદ આવ્યો. અમદાવાદમાં મનુભાઈ સાથે ઘણા બધા ગીતો લખ્યા, એમને લખી આપ્યા મેં સાથે રહી. પછી કૌશિક ભરવાડને એક ચેલેન્જ ઉપર ગીતો લખ્યા કે ભાઈ 4 ગીતો તને એક હિટ કરી છે એમ. મને કે શું વાત કીધું, હા 4થું ગીત તારું હિટ કરી છે એમ. તો પહેલું લખી આલ્યું, ના ચાલ્યું. પહેલું મસ્ત, ગોરી રે ગાવલડી ભોળા ભરવાડો ને ગમતી, ભરવાડો ને ગમતી, કાળા કાનુડા ને નમતી, ગોરી રે ગાવલડી ભોળા ભરવાડો ને ગમતી. આ ગીત ના ચાલ્યું, ઓછું ચાલ્યું. બીજા 2-3 કર્યા, ના ચાલ્યા. 4થું ગીત આવ્યું એટલે કૌશિકે કીધું, અને અમારા રાજુભાઈ શાહ ઓડિયો વાળા ભાઈ કીધું કે દેવભાઈ 4થું ગીત હજી કઈ ચાલ્યું નથી, કીધું લખવા દો. મેં ગીત લખ્યું, દોસ્ત મારો જીગર જાન લાખો માં એક, દોસ્ત મારો જીગર જાન લાખો માં એક, તારી મારી ભાઈબંધીમાં નથી મતભેદ. 50-60 મિલિયન ગીત. કૌશિક ભરવાડ સુપર ડુપર હિટ. ભગવાનની દયાથી સરસ ચાલવા પડ્યું અને અત્યારે ભગવાનની દયાથી સારો સ્ટાર છે ગુજરાત. એના પછી જિગ્નેશભાઈના લખ્યા ગીત, ભાઈબંધો આયા પણ તું ના આવી, તારી યાદોમાં મારી આખરો લાવી, એવું કંઈક ગીત હતું. એ બળચાવ ચાલ્યું. હંસા ભરવાડને પહેલું ગીત કર્યું, એની લાઈફનું પહેલું જ ગીત, તારે બંગલા બગ બગીચા ને પૈસા કેરો ગાડું, મારે આગણે છે ઠાકરનો દીવો, રોજ રે અજવાળું, સતના માર્ગે હાલી હું તો ડર નથી દુનિયાનો, મારી ખબરું લેતો રહેશે એવો દ્વારકા વાળો, રોજ રે. અને આ ગીત પણ 60-70 મિલિયન થયું. એટલે લખવાનો જુસ્સો વધ્યો એટલે લખવાનું ચાલુ કર્યું. પછી દબદબાડી બોલાય. પછી લખવા જેટલું પ્રોજેક્ટ મળવા મળે બેન. 20,000-25,000 અમે લેવા ચાલુ કર્યું. ચલો ભાઈ આપણે સારું લખતા હતા, સારું તો વિડીયો વિઝ્યુઅલ સારા હતા. તો 25-30 હજારમાં લખવાનું ચાલુ કર્યું, પણ ડિરેક્શન ચાલુ કર્યું. 30-35 હજારમાં પેકેજ ચાલુ કર્યું. બધું 35-30 હજારમાં કામ કરતા તો પૈસા વધતા નતા. એક કામ કરો ને, ગાવાનું ચાલુ કરો. પૈસા વધારવા ગાવાનું ચાલુ કર્યું. એટલે તો પછી સંગીત તો શીખવું પડે ને, ગાવાનું એમને કઈ રીતે આવે? એટલે હું પંકજ ભટ્ટ ખરા ને, એમના સાથે હું તૈયાર થયેલો. એમનો હું ચેલો.
હા. જે સંગીત તરીકે એમ મને હું 3 વર્ષ એમને ઘણા બધા ફિલ્મો લખી, ઘણી બધી ગીતો લખ્યા એમના જોડે રહી. એટલે એમને થોડે એમને જે 60 વર્ષની ઉંમરે પંકજ ભટ્ટ એટલે પંકજ સાહેબ એ ઉંમરમાં પણ એટલું કામ કરતા હતા. તો હું તો ભર જવાન, તો હું તો આ ઉંમરમાં આટલું કામ કરે છે, જેને હજારો લાખો ગીતો આપ્યા છે, એ વ્યક્તિ થાકતો નથી. મારો કેમ થાક લાગુ? મારું તો એક ગીત હિટ નથી, એમને તો હજારો હિટ છે. ત્યારથી મેં કર્યું કે આપણે પણ એક ભૂખ હોવી જોઈએ. એટલે એ ભૂખ સ્ટાર્ટ કરી, પછી એ ગીત કર્યા પછી મેં ₹1,00,000 ઘાઘરો મારા માટે મેં લખ્યું અને 700-600 મિલિયન એ ગીત થયું. પછી તો કેવું થયું કે એ ચાલે ગયા પછી તો મનુ રબારીનું મા તારી આબરૂનો સવાલ, એના પછી એક બધી સ્ટેપ બાય સ્ટેપ ક્યાંથી ગાડું શું કરવાના હતા, શોખ પૂરો કરતા હતા અને શોખે આપણને ધંધો આપી દીધો. ઘર લીધું, ગાડી લીધી, નામ કમાયા, સ્ટારડમ આવ્યું, બસ. અને જમીન ઉપર પગ રાખીને માતાજી ચલાવે છે, ચાલી છે, બાકી બધી જગ્યા પૂરણી છે બધી. અને પછી વિચાર્યું કે હવે ફિલ્મોમાં આવવું જોઈએ. તમે બે વર્ષ પહેલા બોલ્યું હતું કે 100 કરોડની ફિલ્મ હું આપીશ એમ, આવું હું બોલ્યો હતો. હિતેનભાઈ પણ જવાબ આપ્યો હતો કોમેન્ટમાં કે બહુ સારી વાત છે, પણ કે બહુ મોટી વાત છે એમ. 100 કરોડની ફિલ્મ અને એ પણ ગુજરાતી હું આપીશ. અને એ ફિલ્મ જ્યારે વર્ષ પહેલા કે 6 મહિના પહેલા જે લાલો આવી તો મને ખૂબ ખુશી થઈ, દુઃખ થયું પણ ખુશી બહુ વધારે થઈ. એ ફિલ્મને સપોર્ટ પણ એટલો મેં કર્યો. પહેલું ગુજરાતી ફિલ્મ 100 કરોડ, કેમ કે આપણી ગુજરાતીમાં 100 કરોડના કારણે બીજા 100 લોકોનું રોજીરોટી મળવાનું ચાલુ થઈ ગયું. 50 પ્રોડ્યુસર ઉભા થયા, 50 પ્રોડ્યુસરના કારણે ધંધો ચાલુ થયો, બિઝનેસ ચાલુ થયો, ₹5 લોકો બનાવતા હતા. અને મજાની એ વસ્તુ છે કે છીછરી પિક્ચર 100 કરોડના કમાય, ભગવાન કૃષ્ણની 100 કરોડ કમાય, એનાથી પ્રાઉડ વધારે થયું મને. મારા કૃષ્ણની પિક્ચર 100 કરોડ કમાય એનાથી વધારે ગર્વ થયો કે ચલો ભાઈ, ભગવાન કૃષ્ણ ભગવાનની ફિલ્મ હતી એટલે 100 કરોડ કમાય, એટલે એ પિક્ચરને સેલ્યુટ આપવું જોઈએ, એ પિક્ચરને સપોર્ટ આપવો જોઈએ. અને સાથે એના પછીના લોકોને એક માન્યતા, એક આવનારા જે પ્રોડ્યુસરો જે બનાવવા માંગે એમના એક ફિટ થઈ ગયું મગજમાં કે ફિલ્મ ધર્મ પર જ બનાવવી પડે, ધર્મનો પ્રચાર થાય એની વધારે ખુશી છે. ધર્મનો જેટલો પ્રચાર થશે એના માટે 100 કરોડ 1000 કરોડ કમાય તો ઓછા કહેવાય બેનબા. એટલે આ જે ફિલ્મ તમે લઈને આવી રહ્યા છો, સનાતન ધર્મની આ ફિલ્મ છે, એ ફિલ્મ શું છે? તો હિન્દુત્વ ફિલ્મ અને દેશભક્તિ ફિલ્મ છે. આજની પ્રજા ધીરે ધીરે જે આપણા ભારતને તો કોમેન્ટ કરી રહ્યા છે ગરીબ દેશ છે, ના તો ખરું જ, પણ સાથે સનાતન ધર્મને પણ એટલું જ બદનામ કરી રહ્યા છે. અને એમાં આપણા બહારના તો કરી જ રહ્યા છે, એમાં આપણે એમાં કંઈ કહેવાની જરૂર નથી, પણ આપણા હિન્દુઓ આપણા ધર્મને સવાલ ઉઠાવે છે. તમારા રામ કોણ છે, તમારા કૃષ્ણ કોણ છે, તમારા હનુમાન કોણ છે? આપણા ભગવાને ઘણી જગ્યાએ એવું વસ્તુ આપણે જોયું છે કે આપણા ભગવાન એમના પગમાં પડ્યા, આપણા ભગવાન. આ તો રોંગ જ છે. જે દેવાદી દેવપતિ મહાદેવ હોય બધાનો બાપ છે, એ આખી દુનિયાને ખબર છે. હવે એ લોકો એમ કહે છે કે અમારો દેવ મોટો છે, તો એ રોંગ છે અને આ ના કરવું જોઈએ. બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે. એટલે જેમ કે વર્ષો પહેલા ઋષિ મુનિઓ હતા, રાક્ષકો હતા, એમ અત્યારે ગયા નથી, છે જ. પણ આપણા હિન્દુમાં બી તો એ જ છે ને, રામ મંદિરમાં ચોરી થાય છે, એ શું કરવાનું લો? એટલે કેમ ઘર ફૂટે ઘર ગયા છે આ પહેલેથી જ. અને અત્યારે જે ધર્મને બદનામ કરાવનારા જે પોતે જ છે અત્યારે, જેમ કે સનાતન ધર્મને વાતો કરવા વાળા કે સારી સારી મોટી મોટી ઘણી જગ્યા દ્વારા બોલવું ના જોઈએ, પણ ક્યાંક ક્યાંક ધર્મને બગાડવામાં હાથ હોય તો આપણા પોતાનો જ છે, ખુદનો જ, ઘરનો જ. કેમ કે કોઈ સાચા હૃદયથી, મેં હમણાં સવાલ હમણાં જ કર્યો કે 70% સનાતનને કોઈ માનતું જ નહીં. દેખાડો 70% છે, ચર્ચા 70%. જहाँ જો ત્યાં ધર્મ 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 ધર્મ, જય શ્રી રામ, જય બાહુબલી, જય બજરંગબલી, આ બધું ચાલી રહ્યું. પણ આમ સાચું કહું ને, ખાલી દેખાડો છે. એ સોશિયલ મીડિયામાં દેખાય છે. હૃદયથી કોઈ ભગવાન સામે નથી બેસતું, હૃદયથી રામ જોડે કોઈ બેસતું નથી, હૃદયથી ભગવાન જોડે બેસી નથી કહેતી કે ભગવાન આ તે જ એનું સૃષ્ટિ સર્જી છે, તે આ બનાવ્યું છે, એની દેશની હાલત આવી કેમ થઈ ગઈ છે? વાત સાચી છે. તું જ અસલી સુપરસ્ટાર છો કે તું જ મોટો બિઝનેસમેન છો કે તું જ કરતા હરતા છો, તારા વગર પાંદડું નથી હલતું. તો આવી દેશમાં આવાને તે જન્મ તે જ આપ્યો તો એ તારા ઉપર આંગળી એ કેમ આપે? તને તો ખબર હોવી જોઈએ પહેલાથી મારા ઉપર આંગળી કરશે તો એવારે જન્મ જ શું કામ આપે છે? પણ કદાચ કરતા હતા કૃષ્ણ છે, રામ છે, આ શિવ છે, એટલે એ જ કરાવતા તો શું કહેવાય? આપણે કોને કહેવું? પણ છેલ્લે તો કર્મ આવે, બધા કર્મ હાથી છે. એટલે જે થઈ રહ્યું છે એ કદાચ હું તો કહું છું સારું થાય છે, જે થવાનું છે એ સારું થશે. આપણે વિચારીએ કે અખંડ ભારત બને, વિશ્વગુરુ આપણું બને, પણ આપણે જોવાનું છે શું ચાલી રહ્યું છે. પણ આપણી ફરજ એક ગોપીબેન એ છે
તિલક કરવું જરૂરી છે, ભગવાન રામને માનવા જરૂરી છે. આપણે જે કર્મ કરવાનું છે એ આપણે મૂકવાનું થતું નથી. અને હું તો કહું છું, તમે બાર બોલી ના કહેતા હોય, જગ જાહેર ના કહી શકતા હોય કે મારો સનાતન આ છે, હું દેશ માટે હું દુશ્મન છું, કટ્ટર છું, ફેમિલીમાં તો બોલો, તમારા 4 પરિવાર તો બોલો. કાલ તમારી દીકરી લવ જિહાદની શિકાર થઈ જશે પછી તમે બોલશો. અને રામની ખબર નથી અને કૃષ્ણની ખબર નથી, એને ધર્મની વિષય નથી ખબર, તો તમારી દીકરી કઈ કન્વર્ટ થઈ જાય, તમે ક્યાં જશો? એટલે મારે એ કહેવું છે કે તમે તમારા ફેમિલીમાં કહો કે આ આપણું ધર્મ આ છે, આપણી આ પરંપરા છે, આ પરંપરા નહીં મૂકવાની. એના ઉપર જ તો કેરલા ફિલ્મ બની. કેરેલા ફિલ્મ જોવો તમે, એમાં ઘણું બધું કહેવામાં આવ્યું છે. તમે જોવો તો ખબર પડશે. પછી બંગાળ ફાઇલ જોવો તમે, કાશ્મીર ફાઇલ જોવો, ઘણું બધું. અને હું તો કહું છું, આવા મેકરોને લાખ વંદન છે કે ખુલ્લું બતાવ્યું છે. અને સેલ્યુટ સરકારને છે કે આવું જાગૃત કર્યા. મારી ફિલ્મ એ જ છે, મારી ફિલ્મ કોઈ વિવાદ નથી કરવો. મારે તો મારા હિન્દુઓને જગાડવા છે, મારા હિન્દુઓને બતાવવું છે આ સત્યતા છે. આ જોજો તો ખબર પડશે. તમે નહીં જુઓ તો 7 વાર ચાલશે, પણ તમારા 5 વર્ષના 7 વર્ષના બાળકને બતાવજો. બાળકને બતાવ્યા પછી બાળકને ખબર પડશે કે રામાયણ શું છે અને ભગવદ્ ગીતા શું છે. પણ તમને એવું નથી લાગતું આપણો દેશ તો બિન સાંપ્રદાયિક દેશ છે, આની અંદર તમે વધારે કટ્ટરતા ઉમેરી રહ્યા હોય? કરી તો રહ્યા છે, હવે જે થવું એ થાય. ભગવાન મેં તો કરી તો દીધું જ છે, હવે થોડે તો દીધું છે. હવે જો આવું વિચારશું તો પછી વર્ષો પહેલા છત્રપતિ શિવાજી મહારાણા પ્રતાપ, ભગતસિંહ, બંદાસિંહ, ગોવિંદસિંહ જન્મ્યા જ ના હોત. અંગ્રેજો વિરોધ જ્યારે અવાજ ઉઠાવ્યો તો મંગલ પાંડે ત્યારે મારી નાખવામાં આવ્યા હતા, કે અડધા લોકોને બલિદાન આપવામાં આવ્યા, કે બલિદાન જાતે ચંદ્રશેખર આઝાદ તો પોતે મરી ગયા હતા. તો એ જો હાવ ત્યારે પણ વિચાર્યું હોત તો યુદ્ધ ત્યારે ના થયા હોત. અત્યારે આપણે અવાજ નહીં ઉઠા. હા, આપણને હું તો કહું છું, મને જેલમાં નાખી દેશે કે મને કોઈ સજા કરવામાં આવશે. પણ તમને એવું નથી લાગતું કે વિરોધ થશે થિયેટરની અંદર? કારણ કે ઘણા બધા એવા કોન્ટ્રોવર્શિયલ મૂવી આવે છે કે થિયેટરમાં પબ્લિશ જ નથી થવા દેતા. વિરોધ કરશે કોણ બેન? ગોપીબેન કરશે કોણ? જો કરશે કોણ? જેને આપણે સનાતનથી પ્રેમ નથી કરશે, જેને આપણા ધર્મથી કોઈ લેવા દેવા નથી એ કરશે. જે સાચા હૃદયથી સનાતનને માને છે, સાચા હૃદયથી દેશને માને છે, સાચા હૃદયથી ભારતને ખરાબ દ્રષ્ટિ નથી જોતો, ભારત સર્વશ્રેષ્ઠ દેશ આપવામાં આવે છે, અને જે ભગવાનને પ્રેમ કરે છે એ ક્યારે વિરોધ નહીં કરે. અને હું તો કહું છું, વિરોધ એ જ કરશે જે દેશનો દ્રોહી, દેશદ્રોહી છે. કેમ કે એને એ જ વસ્તુ નહીં ગમે. મેં તો જે બતાવ્યું છે, હું તો 52નો દીકરો છું, પ્રોપર સનાતની છું. મારા વંશમાં મારા શિવ પૂજા, મારે પૂજા કરવી. હું તો શિવ વંશજ છું. તો મહાદેવની પૂજા કરવા વાળા જો મેં બતાવ્યું છે, તો કાલે ઉઠીને હું તો એમ કહું છું કે તમે જોવો, ખાલી જોજો. એટલે વિવાદ નથી કરવો, પણ જોયા પછી તમને ખબર પડવી જોઈએ કે આપણે આપણા ધર્મને આપણે ધ્યાન રાખવાનું છે. કાલે ઉઠીને તમારા અત્યારે જે ઘણા લોકો આપણે જોઈએ તો બાળકો કહેતા કે મારે કાંઈ બધું ઇન્ટરેસ્ટ નથી, ધર્મ જે થતું હું તો મારું મસ્ત ચાલે છે, મોદી શિફ્ટ થઈ જાય છે અમેરિકા, લંડન, કેનેડા. એ મને ખટકાય છે. ભારત દેશમાં છે શું? આ ગરીબ દેશ છે. આ ગરીબ દેશમાં કંઈક છે જ નહીં. અમેરિકા બેસ્ટ છે, લંડન બેસ્ટ છે, ઓસ્ટ્રેલિયા બેસ્ટ છે. તો ઓસ્ટ્રેલિયા બેસ્ટ ને લંડન બેસ્ટ થયા ક્યાંથી? જે દેશને બેન આર્યભટ્ટ જેવા 0 આપ્યું હોય, સાયન્સ થીટાથી માંડીને આપણા દેશમાં વર્ષો, હજારો વર્ષ પહેલા ઋષિ મુનિઓએ આવું કરી ગયા હોય, એ લોકો કાલથી અમેરિકા ના કહે. પછી વિજ્ઞાન અત્યારના અપડેટ ક્યાંથી થઈ ગયું? પુષ્પર વિમાનની વાત આવે તો વિમાન કે શોધ આને જોન ટિબર્ટ્સ કે કોઈ કરી હતી. તો રાવણે જે વિશ્વકર્મા રચ્યું પુષ્પર વિમાન શું હતું? ટેલિવિઝનની શોધ કે ફલાણા વૈજ્ઞાનિકે કરી. તો પછી હા, મારે એ કહેવાનું થાય છે કે ગંધારીને ધૃતરાષ્ટ્રને જે સંજીવની લાઈવ ટેલિકાસ્ટ બતાવ્યું હતું એ શું હતું? ટેકનિકલ તમને દેખાય છે કે ટીવી અત્યારે છે એટલે તમને એમ લાગે કે આ ટીવીને રચાયતા ફલાણા હશે. તો પછી ચોથી પેઢીના મારા પિતાશ્રી નતા મેં જોયા, તો એવું કહેવાનું કે હતા જ નહીં. હું કહું કે ભાઈ 5મી પેઢીના મારા પિતા નતા, તો તું આવ્યો ક્યાંથી? ભાઈ તું નતા જ નતા, હતા. એટલા રચાયું છે ને, કોપી પેસ્ટ કર્યું છે, બીજું કઈ નથી કર્યું. કારણ કે તમે કીધું કે તમારા શિવપંથી તમે છો, તો શરૂઆત કઈ રીતે? એટલે તમારા નાનપણથી એ વસ્તુ તમારામાં હતી કે કઈ રીતે? ના ભાઈ, અમારે તો ઘરે શું નીલકંઠ મહાદેવનું મંદિર છે, બહુ મોટો મઠ છે મારો, અને પિતાશ્રી પૂજારી છે ગામમાં, પૂજા કરતા જાય છે. શિવની પૂજા, અમારે તો પૂજા શિવની અમારે જ કરવી પડે. તો અમારે મંદિર છે નીલકંઠ મહાદેવનું, 6 ભાઈના વારા છે. પપ્પા પૂજા કરતા હતા, પછી વારસા કરતા અમને મળે જ, વર્ષો પેઢીઓથી કરતા જ આવ્યા છીએ. પણ ફિલ્મ લાઈનમાં આવ્યા પછી એક રસ્તો અલગ પકડાઈ ગયો.
પણ આમાં કઈ રીતે આવ્યા? આમાં બેન ઘણા વર્ષો પહેલા 2007-8માં હું છે ને એ જ કરતો, એટલે પાણ જ કરતો હતો, ખેતીવાડી કરતો હતો. તું માન કે ના માન, મેં તું જે ઈશ્ક કરતા હું કોઈ હિન્દી ગીત લખાઈ ગયું હતું. અને મેં પેલા 2 ભાઈબંધને અભડાય છે કે તું કલાકાર બનવા લાયક છે, આવું કંઈક કરતા. હું ક્રિકેટર બનવા માંગતો હતો. વિજય મોદી, હિતેશ કોઈટિયા અને ડીસાના સ્ટેડિયમ છે અમારું નાનું પેલું TCD, તે પ્રેક્ટિસ કરવા જતો. પૈસા નતા એટલે 12 કિલોમીટર ચાલી જતો રોજ, અને રોજ રમવું જ હતું એમ. ઇરફાન પઠાણથી માંડીને યુસુફ પઠાણથી મળ્યો છું, કિરણ મોરેન મળ્યો છું. એટલે મારે રમવું જ હતું એમ, ક્રિકેટ હતું, ભારતનું નામ જ રોશન કરવું એમ. એટલે કોહલી હતો એની જગ્યાએ પગલી આવે. અચ્છા, કોહલીની જગ્યાએ પગલી આવે. એટલે આમ ઈચ્છા હતી જ, પણ વસ્તુ પરિસ્થિતિ ખરાબ. પછી ત્યાં રમતા હતા બધા ભાઈબંધો એવું કીધું કે એના કરતા કલાકાર વધારે બેન જલ્દી મોકો મળે છે. આમાં છે રણજી ટ્રોફી, દિલીપ ટ્રોફી, અંડર-19 આ બધા આવે છે. ત્યાં પોતા છેલ્લે સિલેક્ટ થયા પછી તમારે ઘણું બધું પૈસાથી માંડીને બધું હાય જોશે, એટલે તો ભેગું નહીં થાય. ત્યારે મેં પૂછ્યું કે ચલો એ ના થાય તો આપણે આ એક તનકલું ચાલુ કરીએ. ખરી થાય તો આનું પકડ્યું. પણ રમીલાબેન સોલંકી સપોર્ટ દીધો. 2,000, 500 રૂપિયા ગામમાં કરાયા મેં. ગામમાં એ લોકોએ પૈસા આપ્યા, એમાં કલાકાર બન્યો હું. 500 રૂપિયા લઈ. કેસેડી રિલીઝ ના થઈ. પછી જે ભૂત વળગ્યો ને મને એટલી ખબર પડે કે સૌથી ખરાબમાં ખરાબ જો ભૂત હોય તો ફિલ્મી દુનિયા. એકવાર અંદર આયા એ માણસ ક્યારે બહાર નીકળી શકતો નથી. એટલે એને મરે છૂટક્યું એમ. આ ધંધો પકડ્યો ત્યારથી હોશિયાર હોય, અપડેટ હોય તો તરી જાય ને કે રેબાઈન મરે છે. આ લાઈનમાં 5 રૂપિયા જ્યારે ખરાબ પરિસ્થિતિ આવે તો કોઈ સપોર્ટમાં ઊભું નથી રહેતું. તમારો દસકો ચાલતો હોય તો તમારે આખી દુનિયા વાહ વાહ કરતા, એ દસકો જેવો ખતમ થાય છે ને એટલે તમારો સગો ભાઈ તમને બોલાવવા માંગતો નથી. આ એટલી ખરાબ લાઈન છે આપણી. એમાં દીકરીઓ માટે છેલ્લી કક્ષાને રહી. સાચી દીકરીઓ હોય, સાચી જ્યારે કરવું છે કામ, કંઈક બતાવવું છે ટેલેન્ટથી, તેને નજર એક જ રાખવાનું કે મારું લક્ષ્ય ને મારું ટાર્ગેટ ને મારા જગ્યાએ પહોંચવું છે. બાકી એને એમ કે આ પ્રોડ્યુસર, આ ડિરેક્ટર મળ્યો, આ સારો છે, આને 2 ફિલ્મો હારી કરી, એના સાથે બેસીશ. પછી બીજો કે આનાથી ઉપર આ ડિરેક્ટર છે, મને બહુ સપોર્ટર છે, આને 10 પિક્ચરો પણ એના ભેગી જશે, આના ભેગે. એટલે એ પછી છે ને સમય 10 વર્ષ કે 2 વર્ષ પછી એ પણ ખતમ થઈ જશે. એટલે ટેલેન્ટ જ મહત્વ છે. તમે તમારી સરસ્વતી માતાજીને આગળ કરો, નટરાજ ભગવાનને આગળ કરો અને સાચા હૃદયથી કરો તો ઘણું બધું નીકળે છે. કેમ કે આ તો આખી વાત જ સરસ્વતી માની આ લાઈન છે, ભગવાનથી નહીં. આ તો તમે તો દિલથી અને જેટલું પ્રેમ કરશો એટલું તમને નિખારશે. કેમ કે આ તો અલગ જ વાત છે. પણ દુનિયાને જીતવું બહુ કાઠું છે, પણ જીત્યા પછી એને રાખવું અને પગ જમીન પર રાખીને ધીરે ચાલો એ બહુ મોટી વાત. કારણ કે હું તમારું કોઈ ઇન્ટરવ્યુ સાંભળતી હતી, એ ઇન્ટરવ્યુમાં તમે કીધું કે તમારી પાસે 2 વીઘા જમીન હતી, એ જમીન બી વેચી દીધી અને તમે આમાં મ્યુઝિકની લાઈન. ના, એ વાત એવી હતી, 2 વીઘા વેચી મારું ગીત છે. ઓ બકુડા ઓ ચકડા હાલ જઈએ ને વર્લ્ડની ટૂર કરવા, આપણે 2 વીઘા વેચી માર્યા, અમેરિકાના મને વિઝા મળ્યા. 2 વીઘા વેચાય નથી ને અમેરિકા મળે ગયો નથી. પણ આ 2 વીઘા વેચી માર્યા ગીત ચાલ્યું ને એટલે મારા મમ્મીને ઘરે એમ કહેતા હતા કે દેવા 2020 2 વીઘાથી વેચી મારી છું. અરે કે ના ભાઈ, એને વેચી નથી તો ગીત એવું ગાયું છે કે આવી વાત હતી, વેચી નથી. છે હજી છે આપણી પાસે 2 વીઘા. તમારા મમ્મી શું કે? મમ્મી તો દયાળુ, આમ દેવી કહો કે જન્મ આપ્યો એનાથી આમ શું કે, પણ બહુ પ્રેમ, બહુ લાડ, અને જે કરીએ છીએ એમાં હંમેશા હાથ જ આમ હોય કે બસ કામ કરો, કોઈનું ખોટું કરતા નહીં, કોઈને નડતા નહીં, ખોટો રૂપિયો ઘરમાં લાવતા નહીં. ગમે એ કરો. જો 100 કેરીમાંથી 1 બગાડ કેરી આવે તો બધી બગાડ છે. એના કરતા મારી માં સવારે પણ 2 કલાક પૂજા કરે ને આજે 2 કલાક પૂજા કરે છે. એ મારા માટે કરે છે અને પરિવાર માટે કરે છે. પણ મને એટલી ખબર પડે છે કે એની કૃપાથી આ મારું હાલે છે ગાડું. બાકી આમ કહેવાય ને કે મારો કર્મ મારા પાછળથી કામ આવશે, પણ હું જે ચાલુ છે એનો કર્મથી ચાલુ. કે માતા પિતાએ કોઈનો હૃદયથી રોટલો ખવડાવ્યો છે. આજે હું રોટલો કોઈનો મારા ઓફિસમાં લખનો રોટલો કહેવાય કે કોઈ આવે છે તો ભૂખ્યો નથી જતું, તો એનું રીઝન કે મારી મમ્મી અને મારા પપ્પા કોઈ પણ અમારા મંદિરમાં કોઈ આવતું તો રાતના વટે માર્ગો, રાતના 2:30 વાગે લોટ ના હોય તો લોટ માગીને લોટલા બનાવીને ખવડાવતા. છેલ્લે તેલ ના હોય તો પાણી નાખીને મરચું કરીને એને ખવડાવતા હતા. એમ કહેવાની જે ભાવના હતી ખવડાવવાની, એ મારા અંદર ઉતરી છે કે મારા મા બાપ પિતા છે ત્યાંથી ખવડાવી શકું છું. 5 રૂપિયા છે તો કોઈનું દાન કરી શકું છું.
એ એમના ગુણના કારણે જ આપણે આજે રોજીરોટી ચાલે. 10-12 ઘર ચલાવું છું, એડપ લીધેલા છે એમને હું જાહેર નથી કરતો, કહેવાય નહીં, પણ એ બ્લેસિંગ કામ આવે છે. તો એ મારા માતા પિતાના કારણથી જ આ કરી રહ્યો છું. ના કે હું આમ કરવા દીધે કે એ ના હોય તો હું સ્વાર્થી જ હોય, દુનિયાની જેમ મને ભાવે એમ કરું. હું કારણ કે આપણી જે ચર્ચા થઈ એના પ્રમાણે તમે ઘણી બધી વખતે કામખ્યા ખાસ કરીને જાઓ છો, અને એટલે તંત્ર સાધનામાં માનવા લાગ્યા છે દેવભાઈ? ના બેન, એ માં છે ને આમ તંત્રની દેવી કહેવાય. ત્યાં લોકો હજારો લાખો મોટા મોટા તાંત્રિકો ત્યાં આવતા હોય છે. હું ઓનલી માળા કરવા જાઉં છું. કેમ કે મારું નામ રિયલ દેવપુરી છે, અને પુરી એટલે અમારી કુળદેવી છે. મારી કુળદેવી છે એટલે પુરી ભારતી ને સરસ્વતી એની કુળદેવી છે. એટલે હું મારી માને કુળદેવીને રાજી કરવા એટલે એક એના આંગણે એના ખોળે રમવા જાઉં છું, અને ખાલી ત્યાં જઈને માને જઈને માળા કરું છું. માને એવો વિચાર પણ મારે નથી જોતો કે મને કોઈ તંત્ર શીખવાડે, હું કંઈક ગાયબ કરી નાખું, કંઈક એને પેલું કંઈક કરું, એની જિંદગી ખરાબ થઈ જાય, સારું કરું, ફલાણું કરું, એવું એ જે તંત્ર મારા અંદર આવશે ને તો કાલે ઉઠી મને મારા ઉપર વિશ્વાસ નથી. કેમ કે આપણે બોલવાળા આકરા કોકના ઉપર કઈ કીધું માત આનું ખરાબ કરજે, તો એ ડરના કારણે આપણે તંત્ર ક્યારે આપણે શીખવું પણ નથી, અને કોઈને એવું કોન્ટેક્ટ કરવો નથી. મા પાસે બેસીને માના સમાચાર લેવા છે. કેમ કે 3 દિવસ માં જ્યારે સમયમાં હોય છે તેને માને એના ભક્તોની ખૂબ જરૂર હોય. ત્યારે સાચા હૃદયથી માને પ્રાર્થના કરી કે જે પીડિત છે માએ ત્યારે સમયમાં, પછી માને એ આશ્વાસન આપવાનું હોય છે, માને ખૂબ રાજી રાખવાની હોય છે. અમે તારા ભક્તો, અમે તારી જોડે બેઠા છીએ, તો અમે તારી જોડે જ છીએ. એટલે એમ છોડતા જ નથી માને. એટલે કહેવાનું મીન્સ એ પ્રેમ કરવા જઈએ છે માને. અને ત્યાં આવે છે બધા લગભગ 90% શું 70%-80% તંત્ર શીખવા આવે છે, વિદ્યા શીખવા આવે છે. બીજી પબ્લિક જે અત્યારે આવી રહી છે સોશિયલ મીડિયા જોઈને આવે છે, ગાંડાની જેમ. ને આવું ના જોઈએ, કામખ્યા ના જવું જોઈએ. જવું એમના જવું જોઈએ, કાં તો ખાલી માળા કરીને પાછા આવો ને માં એવી તમે કે તમારા તરફ બ્લેસિંગ ચાલુ થાય ને માને સમજો. પહેલા માં કોણ છે? આદ્ય શક્તિ, એકાવન શક્તિપીઠની પ્રમુખ માં છે. એટલે ખૂબ ધ્યાનથી જવું જોઈએ ને, ખૂબ ધ્યાનથી. કેમ કે અહીંયા તાંત્રિકો એવા આવતા હોય કે તમે આંખ મિલાઈ લીધો ગાયબ કરી નાખે, એવા તાંત્રિકો ત્યાં. તમારે કોઈ અનુભવ કરો? નહીં, કેમ કે હું માથી જ નિષ્ફળ રાખું છું, અને નીચું મોઢું રાખીને મા પાસે બેસી જવાનું, કોઈ અમે જોવાનું નહીં, કોણ શું કરે કઈ ખબર નહીં. અરે ડરવાનું ત્યાં. કેમ કે એ તમે આવો તો એ માહોલ એનું તો બધાને પૂછ્યું કે એકવાર માના દર્શન કરવા જાઓ તો ખબર પડશે કે માં કેવા અંબુ પ્રાચી મેળામાં નીલ પર્વત ઉપર કેવી બેઠી છે, કેવી દયાળુ બેઠી છે. અને એ જ્યારે તમે ગુપ્ત નવરાત્રી આવશે ત્યારે બી પબ્લિક બહુ આવશે. એટલે ત્યાં અનુભવ ના કરો તો સારું, અને ના થાય એટલો જ સારું. હા, ડરો ત્યાંથી, ડરો જેટલા બને એટલા ડરો. કેમ કે ત્યાં માના મંદિર આગળ બલિ થાય છે, માની પાડાઓની નરબલી થાય છે. એટલે એ ખાલી એના ઉપર કોઈ ટિપ્પણી ના કરો. તમે જે ચલાવે છે ચાલવા દો, સાયલન્ટ રહો. ત્યાં માં જે કરે છે એ ત્યાંની રાણી છે, તે ધારે કરી શકે. ત્યારે ટ્રાય ઘણા લોકોએ કર્યું છે, બલિ બંધ કરવા માટે ટ્રાય કરવામાં આવ્યા, હેરાન થઈ ગયા જેને કરવાનો ટ્રાય કરી. એટલે આપણા મોટેથી એમ ના બોલવરાય. હું પશુ પ્રેમી વ્યક્તિ છું, હું પોતે જ જોઈ નથી શકતો, પણ ત્યાં જોયા પછી હિંમત જ નથી ચાલતી. એટલે કશું બોલવાની, સાયલન્ટ રહેવાનું, માળા કરીને રિટર્ન સમય ઘેર આવી જાવ. બસ એનાથી વિશે કશું નહીં કરવાનું. મા વિશે તો જેટલું મનમાં અંદરથી જેટલું માળા થાય એટલે અંદર કરો હૃદયથી, બાકી મોઢેથી બહાર પણ જાહેર ના કરો. આ એટલે મેં અહેસાસ કર્યો છે એટલે કહું છું. એટલે તમે કર્મમાં માનો છો કે કિસ્મતમાં માનો છો? કર્મ. કિસ્મત તમારું પાંદડું ક્યારે ફરે? કર્મ હારા હોય તો ફરે ને. કર્મ જ સારું ના હોય તો કિસ્મત કેમ બદલશે તમારા જીવનમાં? મારા જીવનમાં કદી કલાકાર તો છું, કર્મ કોઈ ગાડી નથી જોઈ. કર્મ સારું ખાવાનું શું કહેવાય એ ખબર નથી પડતી. સારું ઈંટોનું મકાન કહેવાય એ નતું અમારા કર્મ. એટલી ગરીબી. પૂળાનો જે આપણે બાજરીના પૂળા, એ બાજરીના પૂળાનું ઘર હતું મારું. દીવડિયું થી તો અજવાળું થતું હતું. ચટણી રોટલો દિવસ અઠવાડિયામાં 3 દિવસ થાય, એ તેલ વગર. મરચું ને પેલું
પાણીથી, અને કાં તો દિવસે કે બપોરે સાંજે ચા અને રોટલી જ હોય, શાક પણ ના બને, કેમ કે શાકના હળદર ને તેલ લાવવાના પૈસા તો હોવા જોઈએ ને. આ પરિસ્થિતિ મારા માએ, મારા પિતાશ્રી, હું નાનો હતો, આ બધું મેં જોયેલું છે લાઈવ. મેં પોતે 50 રૂપિયા 30 રૂપિયા મજૂરી કરી છે, ઘઉં વાઢ્યા છે, બાજરી વાઢી છે, એરંડા ઉડ્યા છે. કોણ ચમત્કાર કરી ગયું, કોણ શું થઈ ગયું, ક્યાં જિંદગી ક્યાં હતી ને ક્યાં બેસાડી દીધા. એટલે હું તો એમ કહું છું કે પ્રજા જે ઉભી હોય, પ્રજામાં જે લાખમાં નંબર હોય ને, ત્યાં ઉભેલા મેં સ્ટેજ ઉપર લાખના સામે આવી ગયું એમ. એટલે કહેવાનું મીન્સ કે આ તો ચમત્કારથી ગોપીબેન મારા માટે તો એટલો ચમત્કાર છે કે આ તો શું થઈ ગયું. પણ બસ એટલી ખબર પડે કે આ કોઈ કૃપા થઈ ગઈ આપણા ઉપર. ભગવતી કોઈક લાજ રાખી, મારી માની ને મારી મમ્મીનું નામ જ કાળી છે, અને મારી કુળદેવી કાળકા છે, કાળી માં છે. પપ્પાનું નામ પવનપુરી છે, અને પવનપુત્ર એટલે આ કોઈક એમનું કામ કરી ગયું, એમના કંઈક સારા કામ કર્યા હશે, એમને કંઈક કર્મ કર્યા હશે. એટલે મારા અંદર આ સેવા ભાવ કે આ કરવાનું, આ કલાકારને આ લાઈનમાં આવવાનું, 2 રૂપિયા કમાવાના, તમારા જેવા બહેનોના આશીર્વાદ લેવા, એટલે આ કારણથી કોઈ ચક્ર રચાયું. એટલે મને મારી કોકનું ચક્ર એમ કહું કે કોકને રચાયું હતું, આવું થયું હતું, પહેલેથી લખાયેલું નહીં કહેતા, વિધિના લખ્યા લખ લલાટે હાચા થાય. કોઈના થાય કે ના થાય, મારા થયા. આપણા મારું મને એમ કે લખાયું છે તો જ આવું થયું. એટલે તમે માનો છો કે આ ક્યાંક કર્મ હતું, જે કર્મ અત્યારે તમને મળી રહ્યું છે. આ હું મારી મહેનત નથી માનતો, કે મારું કિસ્મત એ નથી માનતો. બધા એમ કહે છે કે દેવ પગલીને જે મળ્યું છે એની કિસ્મત એને પોતે એને ડિઝીવ કરતો હતો, કે પોતે ખૂબ સ્ટ્રગલ કર્યું છે. સ્ટ્રગલ એ પણ એક રચાયું જ હતું. સ્ટ્રગલ થવું જોઈએ અને આ લેવલ પહોંચવું જોઈએ. અને જ્યાં આ તો હવે ગોપીબેન સાચું કહું તો જ્યાં મેં જે કર્યું છે ને, એમાં હું નંબર 1 તરીકે જ બહાર આવ્યો છું. મારે ના બોલવું જોઈએ, પણ એઝ એ ડિરેક્શન હતો તો મારું ગુજરાતમાં એક સારું નામ હતું. ડિરેક્શન તરીકે મેં 700 ટાઇટલ ડિરેક્શનમાં કર્યા અને ઘણા બધા હિટ આપ્યા. પછી હું જ્યારે રાઇટર તરીકે આવ્યો તો મેં એક ગીત ફ્લોપ આપતો જ નહોતો, હિટ ઉપર હિટ જ આપતું. ઘણા કલાકારોને આપણે બહાર લાવ્યા. એના પછી લખવાનું ચાલુ કર્યું તો નંબર 1, પછી ગાવાનું ચાલુ કર્યું તો પહેલું જ ગીત 500 મિલિયન અડાડનારો વ્યક્તિ, અને 200 600 મિલિયન રેકોર્ડ બનાવવાના મેં આખા ભારત સુધી હિટ ગીત આપનારો પહેલો કલાકાર, ચાંદવાલા મુખડા, 12 બિલિયન. ટી સિરીઝમાં મેન ચેનલ જે 300 મિલિયન ચેનલ છે, ભૂષણ કુમારની ચેનલ, મેન ચેનલમાં ગીત ગાનારો હું પહેલો. તો માતાજી આમ આ જે પગ મૂક્યો છે એમાં પહેલો નંબર મને પહેલા બેહાડ્યો કે દેવા તું પહેલો. હવે ડિરેક્શનમાં આવું પહેલું આ તો ઇન્ટરવ્યુ માધ્યમથી અત્યારે લાઈવ કહી રહ્યો છું, પણ સમય આવવા દો બેન, 12 મહિના પછી ડિરેક્શનમાં ટોપ 5 નામ હશે. આવું પહેલેથી એટલા માટે બોલી રહ્યો છું કે મને મારી ભક્તિ ઉપર, મારા કર્મ ઉપર અને મને મા પ્રત્યે જે પ્રેમ છે, જે લગાવ છે, મેં કદી કોઈનું ખોટું કર્યું નથી. અભિમાન નહીં, પણ એક ગર્વથી કે જે મેં પીરસ્યું છે ને એ લોકોને સ્વીકારશે ને. અને મેં બેન એક બીજું કે હું જે ફિલ્મ આપીશ હું ક્યારે મારાથી 2 લોકો બગડશે એવી ફિલ્મ તો ક્યારે નહીં આવે. મનોરંજનનો કલાકાર ખરો, પણ હવે જે આપીશ એ ધર્મના આધીન જ હશે અને ધર્મ માટેની જ હશે. જેને જોયા પછી લોકો એમ કહે કે દેવ પગલીની ફિલ્મ જોવી જોઈએ, કે દેવ પગલીનું આલ્બમ જોવું પડે, એવો એક વાત જાહેર કરાઈશ 12 મહિનામાં. એમ કે હવે જે કરું છું, હવે ઈચ્છા એવી થાય છે કે મેં માટલા ઉપર માટલું, ચાંદવાલા મુખડા કે લાખ રૂપિયાનો ઘાઘરો, તો આ ગીતો વિવર્સ મળ્યા છે. જેટલા વિવર્સ મળ્યા એટલા બગાડ્યા છે મેં લોકો. રોંગ ગીતો હતા, ચાલી ગયા અને પસંદ કર્યા અને આપણું ગાડું ચાલી ગયું, ચલો એનાથી 2 રોટી મળી. પણ કદાચ ખોટું થયું છે તો કદાચ એક સારા માટે જ થયું છે. જેસલ જાડેજો જેસલે જે ખેલ ના કર્યા હોત તો તોરણ ના મળ્યું, તો જ આજે પૂજાયો ના હોત, તો પીર થઈ. એટલે ખોટું કદાચ મારા ભાગ્ય માટે, હું આને ખોટું કહું છું, સારું નથી કહેતો, કે એ જે બગડ્યું જે થયું એના કારણથી મનોરંજન આપ્યું ચાલ્યું, તો એના કારણે હું આ લેવલે પહોંચ્યો. એથી મારી બુદ્ધિ આમ જવાને બદલે મેં આમ વાળી ના કે પછી હુક્કા બારના સ્મોકના ગીતો બનાવી શકું છું. રોકસ્ટાર છું અત્યારે, મારા પાસે એવા ડિમાન્ડો ઘણી બધી આવે છે કે તમે કે અલગ અલગ પ્રકારના તમે ગીત ગાઓ એમ. પણ હવે મન ના પાડે કે અત્યારે 20 વર્ષની 18 વર્ષની જે છોકરીઓ છે, 15 વર્ષની છોકરીઓ જે છે એ જોઈને બગડવી ના જોઈએ. એ જોઈને એમ કહેવું જોઈએ કે ના આપણે અહીંયા ભણવા છે, આપણે ડિસ્કો બાર. એમને તો અત્યારે એવું જ એટ્રેક્ટ કરે છે. પણ હું એમ કહું છું કે છોકરીઓ કે દીકરીઓને કે ડિસ્કો બારમાં ને બેંકોક દીવ દમણ જવા કરતા તમે ગોકુળ મથુરા જાઓ, ભાવ એક જ છે.
ત્યાં શરાબ ને દારૂ ને ડિસ્કો છે, ત્યાં એ જ છે, પણ ફરક એટલો છે કે ત્યાં ભક્તિના ગીતો છે અને ત્યાં દૂધ મલાઈ છે. એટલે એની જે મજા આવશે ને અહીંયા આ તમારું શરીર બગાડશે, થોડું તમે સવરી જશો જિંદગી. તમારો આત્મા પણ શુદ્ધિકરણ તરફ આગળ એટલે વધશે. એકવાર તમે ત્યાં જાઓ, રમણ રેતી નાઓ, કૃષ્ણને જાણો, માણો એને, એ કૃષ્ણ શું તો એની રીતિ રમો, એની ગલી ફરો, ગોકુળમાં જાઓ એટલે ખબર પડશે, દ્વારકા જાઓ એટલે ખબર પડે કે એ તત્વ શું છે. સોમનાથ 12 જ્યોતિર્લિંગના દર્શન કરો, 4 ધામની યાત્રા કરો, માતા પિતાના દર્શન કરીને મા બાપના ચહેરામાં જે ભાવ છે ને એ જુઓ એટલે ખબર પડશે આપોઆપ કે તમે શું જીત્યા છો. એટલે જેટલું દારૂના 2 પેક મારવાથી કે ગાંજો કે ડ્રગ્સ, અત્યારની જમાનામાં જે ડ્રગ્સ ને જે ચાલી રહ્યું છે અત્યારે હાલની પોઝિશનમાં, એ તમને બગાડવાના તૈયારી સાથે તમારે જે 2 કલાક 4 કલાકનો 10 કલાકનો નશો છે, તમે ઘણું બધું ખોઈ રહ્યા છો. માતા પિતા ખોઈ રહ્યા છો, સમાધિ વેલ્યુ ખોઈ રહ્યા છો, કોઈ બેસવા લાયક તમે રહેતા નથી, તમારી મરજીના રાજા થઈ ગયા છો, પણ એ તમારું ભવિષ્ય 30, 40, 35 વર્ષ તમે જે તમારો ગોલ છે એ તમે મેળવી શકો, અમારો અંદાજ કહે છે. અચ્છા, કારણ કે તમે કીધું કે તમારું નામ દેવપુરી હતું, તો દેવપુરીમાંથી દેવ પગલી કઈ રીતે થઈ? આ પગલી કેમ લાગ્યું? પગલી બેન જો 2009માં 10માં મારી 8માં 9માં મારા પપ્પા જયારે બીમાર થયા, પણ હું બહુ પ્રેમ કરતો, પપ્પા મને બહુ પ્રેમ કરતા હતા. પપ્પાને મેં કીધું ભણી ગણીને ખૂબ આગળ જાય. પપ્પાને મેં ઘણી જગ્યાએ પપ્પા બીમાર થયા અને પપ્પા જે ભર ઉનાળામાં જે માણસ ઉભો ના રહે કે એ શિવના મંદિરમાં ઓટલા ઉપર આવી રડતા અને ઉઘાડાય, ખાલી ધોતી જ પહેરેલો કે મને ગાંડો કેમ કર્યો એમ. એટલે 1.5 વર્ષ મારા પપ્પા પાગલ થઈને ત્યાં રહ્યા હતા. એટલે એ મેં જોયેલું અને મારા પપ્પાને મેં બચાવવા માટે મેં કાંઈ નથી કર્યું, કેમ કે મને એક ભૂત ચડી લીધું કલાકાર બન. એટલે હું રખડ કરતો. મારી મમ્મી પથ્થર એટલા દેવ, ભુવા આ બધાને લઈને ફરી બચાય. છેલ્લે જતા રહ્યા ને તાર મને અહેસાસ થયો કે મારો બાપ જતો રહ્યો. એટલે એ ગામમાં મહેણા ટોણા બહુ મળ્યા મને, કેમ કે વાંક મારો જ હતો, કેમ કે એટલી બુદ્ધિ નથી મારા અંદર. હવે પસ્તાવો થાય છે કે સર એ બુદ્ધિ ત્યારે એટલે બાળ બુદ્ધિ હતી, એમ એક જનનું હતું કલાકાર બનવાનું. પપ્પા ગયા પછી એમ બધું જતું રહ્યું ઉપરથી, એમ કેમ પછી ત્યારે ગામ છોડી દીધું બેન. આ ગામમાં ના રહું, ગામમાં પાણી પીવું નથી હવે, અને આ ગામનું નામ રોશન ના કરું, મારા બાપનું નામ રોશન ના કરું ને, હવે આ ગામમાં પાણી પીવાનું. મારી માને કહી દીધું કે હવે હું આવું કે ના આવું, કા મોટો માણસ બનીને આવું, કાં તો પછી લાશ આવે, 2 ફિક્સ રાખજો. આવું તો આવું, તું ભક્તિ કરજે, 4 દીકરીઓ છે એને પરણાવજે, મોટી કરજે. હું હવે કમાવું કે ના કમાવું, પાછું આવું કે ના, રૂપિયો આપું કે ના આપું, મારી આશા છોડી દેજે. એ મારી માં મને હસતા મોઢે આશીર્વાદ આપે કે જા કરીશ કાંઈ. અને પછી તો બેન બા 4-5 વર્ષ સુધી બહાર રહ્યો. ગામમાં તો ઘરને કહી દીધું કે મરી ગયો, ગામને કહી દીધું કે દેવો આ દુનિયામાં છે જ નહીં. પણ હું મારી માને મહિનામાં એકવાર ફોન કરતો હતો, બીજે ભાઈ કોકના વાતથી ખરાબ કરી હતી. મારા ઘરેથી કેટલા રૂપિયા લઈને નીકળ્યા? 200 રૂપિયા. બસ એ 200 રૂપિયા એ કે મારી માને ચૂક હતી ને વેચાઈ હતી, સોનાની આવે ને એ 300 રૂપિયા વેચી મારી હતી અને લઈને ગયો હતો. એટલે બહુ પછી પાગલપમ ચાલુ થયું, પગલી બનવું પડ્યું. એટલે કે હવે જાતિ કાસ્ટમાં કોઈક સાઈડ બાપ પાગલ થઈને મર્યો છે તો પાગલ આપણે પોતે થાવ, પાગલ થશો તો દુનિયા ઝૂકશે. એટલે બધું જ, ના વ્યાકરણ, ના ગુજરાતી શુદ્ધ, ના હિન્દી શુદ્ધ, ના ઇંગ્લિશની કોઈ ખબર પડે, 10 ના પાસ, વેલ્યુ નહીં, બોલતા આવડે નહીં, ચાલતા આવડે નહીં, કપડાં પહેરતા ના આવડે. પછી એમ વિચાર્યું કે લડી લો દુનિયા. અને એક કહેવત છે, ઝૂકે છે દુનિયા ઝુકાવવા વાળો જોઈએ. મહાદેવને આગળ કરીને 2 હાથમાં તલવાર લઈને નીકળી ગયો, જે આવ્યું છોડ્યું જ નહીં. પછી પાછું વળી જોયું જ નથી. એટલે માતાજીની કૃપાથી. પણ હા, કોન્ટેક્ટમાં ઘણા દારૂડિયા આવ્યા, કોન્ટેક્ટમાં ઘણા લુખ્ખા તત્વો આવ્યા, કોન્ટેક્ટમાં ઘણા 2 નંબરી લોકો આવ્યા, પણ એ રસ્તો મેં ના અપનાવ્યો. એટલે ના જ અપનાવ્યો. મહાદેવને આગળ કરીને શુદ્ધ. મારી માનો એક શબ્દ જ યાદ રાખતો કે 100 કેરીઓ 1 કેરી ખરાબ બાદ બધી બગડે. બેટા તું આટલું ધ્યાન રાખજે, તું એકનો એક 100 મારો દીકરો એક જ છો. એટલે કોઈ એવી ભૂલ ના કરતો કે આ મન બદનામીના છાંટા આડે. આપણી વર્ષોથી જે
કોઈ કઈ ના જાય આપણા કુટુંબ પર. એટલે ડરના કારણેથી જ, ડર એટલે કેવો ડર, મારો આત્મસન્માન ડર, કે મને કંઈક ચીજ મારી મા ઉપર કોઈ કહી જશે. અને હું આજે પણ ગોપીબેન મારા ઉપર લાખ ઘા સહન કરી શકું, મારી માને એક કોઈ નાની વાત કરી જાય એ મને સહન આજે પણ ના થાય. એને કઈ પ્રોબ્લેમ આવે ધારે કરી મારી મા માટે હો, બીજું કોઈ નહીં દુનિયા વર્લ્ડનું કોઈ મારા હું જેનાથી મારી માનું સૌથી વધારે એમ કે મારી માને જે મારી મા એમ કહી દે ને કે બેટા આવું કરવું છે, એટલે હું પૂરેપૂરો ટ્રાય એમ જ હોય પહેલા, પછી આખું ગામનું હોય. એટલે એની કૃપા છે આપણા ઉપર, તો એને બધું કર્યું છે એટલે આપણને ખબર પડે છે. પણ પછી તો કેવું થયું કે ચાલતું ગયું ધંધો, જો વિકસાઈ ગયો, અમદાવાદ પગ મૂક્યો, માને અમદાવાદ લાવી દીધી, સરસ રહીએ છે. હમણાં તો નીચે ફોન આવ્યો હતો કે ક્યાં પહોંચ્યા, અમે કીધું ઇન્ટરવ્યુ આપ્યો હતો કે ઓફિસ આવું છું. શું મને કે ખાલી આમ આવું છું, કોઈ કઈ કામ હતું કે ના, નહીં તો આપણે બા દીકરાની વાત હતી, કઈ વાત હોત કોલો ને, કે ના નહીં તો રૂબરૂ મળશે તાર વાત કરશું. તો થોડો આવું ઇન્ટરવ્યુ આપીને ગોપીબેન ના ત્યાં આવ્યો છું. જી. પણ દેવભાઈ તમે જે રીતે કીધું, એટલે શરૂઆત 200 રૂપિયાથી તમે અહીંયા આવ્યા, તો તરત ને તરત તો બધું મળ્યું નહીં હોય ને, એના માટે મહેનત તો કરી જ હશે. બેન મેં કોકને કહું તો કે આ ભાઈએ શું કર્યું છે, મેં જો જાદુગરના ખેલ કર્યા છે. નોકરી કરતો તો 200-1200 રૂપિયા નોકરી. જાદુ તો આવડવું જોઈએ ને. અંગૂઠો પહેરે, પેલો ખોટો અંગૂઠો પહેરાવે, પછી કઈ એ કાલી નહીં, પછી પેલું ડબ્બીમાંથી પેલું ઈંડું નીકળે ને ઈંડું ફીટ હોય, આ બધું નોકરી કરતો હતો. પછી ટ્રકમાં ડ્રાઈવરની નોકરી કરી છે, કંડક્ટર. હા, પછી મજૂરી દાડીએ ગયો છું, કુલી બન્યો છું, બસ સ્ટેન્ડ માલ સામાન ઉપાડતો. કુલીને કપડાં તો પહેરવા મળે નહીં, એટલે ટીટીને મફત ઘૂસી ગયો હોય, પછી કોકનો સામાન લઉં 10 રૂપિયા 15 રૂપિયા. પછી કાલુપુર નાકે જે સ્ટેશન પર કંઈક પડ્યું હોય ખાવાનું, પેલું રોડ પર ફેંક્યું હોય ને એ લોકોએ ભજીયા ખમણ, તે ખાઈ લેવાના. એ પડેલું જૂઠા એ આઠું ફેંક્યું હોય ખાઈ લેવાનું, એ આપણો દાડો ભરાય. આવી પરિસ્થિતિ એમ. એટલે મુંબઈના રેલવે સ્ટેશન, અમદાવાદના રેલવે સ્ટેશન ઘણા ખાઈ નાખ્યા 5 વારમાં. એટલે એ જર્ની તો આખી અલગ જ હતી. એટલે જ હું કહું છું કે મારી જોડે ચમત્કાર જ થયો છે. રોડ ઉપર જો સુઈ રહેવાનું, તળાવ હોય ત્યાં નાહવાનું, કપડા એક જ જોડ્યું, એ કપડા મહિનો 2 મહિના ચાલે. કેમ કે એ સુકાવાના, સવારમાં સૂકવું, એ સુકાય પછી પહેરવાના પીના એમને એમ જ ચલાવવાનું. મુંબઈ ગયો તો અક્ષય કુમારના ઘર સુધી પહોંચી ગયો હતો, સુનિલ શેટ્ટીના ઓફિસ સુધી પહોંચી ગયો હતો. એટલે બધું આ તો મળ્યા કોઈ નહીં, પણ આશ્વાસન મળ્યું એમ. અક્ષય કુમારની સિક્યુરિટી મને મળી હતી મેન, કે ભાઈ એ તો લંડન છે એટલે આવશે. સુનિલ શેટ્ટીનો ડ્રાઈવર બહાર ઓફિસમાં બેસી રહ્યો હતો, મારા સામે જ હતો સુનિલ શેટ્ટી ઓફિસમાં. પછી કે શું કહેવાય આપણે સિંગલ ત્યાં થાય ત્યારે મળી લેજો રોડ ઉપર એમ, ટ્રાફિક સિંગલ એમ સર નહીં મિલતી, ક્યાં ગાના લીખ્યા હે. મેં પછી જૂઠું બોલ્યો હતો એમ પહેલાં, ત્યારે જૂઠું બોલવું પડે, કેમ કે કંઈક કોઈક મેળવવા માટે કંઈક ઘણું જૂઠું બોલવું પડે કે હું गुजरात का बहुत बड़ा राइटर हूँ, मैंने देशो राजा प्रदेश જોયા, मैंने कई सारी में फिल्में मैंने लिखी. અરે ખોટું બોલે બતાવે, મારા મોકો તો ના જ આપ્યો, એટલે જૂઠું જ છે એનો. તો કેવું લાગ્યું જ્યારે રણવીર સિંઘે તમારા વખાણ કર્યા હતા? હા, એ આખો માહોલ અલગ હતો. એ પિક્ચર કંઈક 13 તારીખે રિલીઝ થવાની હતી. મને જસુભાઈ કીધી લીધી કે દેવભાઈ આપણી ફિલ્મમાં મોકલ્યું છે, તમારું કંઈક ગીત લેવામાં આવ્યું છે. કાંઈ વાંધો નહીં, જયેશભાઈ જોરદાર ઈડરનું શૂટિંગ ચાલતું હતું, 2 વર્ષ થઈ ગયા, કોઈ પિક્ચરનું નામું નિશાન નહીં, કોઈ ગીત નહીં. કાલે પિક્ચર રિલીઝ થાય છે, રાતના 10 વાગ્યા સુધી કોઈ અપડેટ નહીં મારા ગીતની. મેં કીધું યાર, મેં આખા ગામમાં કહી દીધેલું હતું, જવા દો, કીધું હળો, જય માતાજી. અને 10, 10:30, 11, 12 વાગે સંદેશ ન્યૂઝમાંથી ઇન્ટરવ્યુ આવ્યું. રણવીર સિંહ બોલી રહ્યા છે કે દેવ પગલી આઈ લવ યુ, હું પ્રેમ કરું છું, देव पगली रॉक स्टार है, क्या वाइब है, क्या एटीट्यूड है, क्या गाते हैं, क्या तो बहुत बड़ा फैन हूँ साहब. आज बोला ना तो वो कैफे से चामुंडा वैष्णो दिन आजू बाजू थे, आम मोबाइल फेंकी दीधो મેં 2 મિનિટ સ્ટોપ. મેં પેલો બીજો એક છોકરો મારો ભાઈ બંધ પ્રોડક્શનનો બાલા, મેં ભાઈ આ શું થયું? મેં કીધું બહુ ખતરનાક થયું છે. ફરી વળી ઇન્ટરવ્યુ ગોતે મળે, ઇન્ટરવ્યુ બોલા બધાને પાર્ટી તમે દારૂ બારૂ કરતા નથી, હેલ્પ આવી બધાને, ભાઈ પીધી, આખી રાત જાગ્યો એની ખુશીમાં. પછી બીજા દાડે સવારે જ્યારે મા પાસે બેઠો, મારી ભગવતી પાસે, તો જે હતું એ બધું ઊંધું થઈ ગયું.
કે આ તો બોલે, હવે કોઈ નવાઈની વાત નથી, કોઈ મોટો માણસ બોલવાનો અર્થ નહીં તો તું કોણ છો. આ તો બધું ચક્ર છે એમ કે એ બધું આ તો બધું આવતું રહેવાનું છે, એનો એટલે ઉત્સાહ નહીં લેવાનો. બસ તો એ નોર્મલ થઈ ગયું. મેં રણવીરસિંહને ક્યારે મળવા ટ્રાય નહીં કર્યો. આ ધુરંધર જ્યારે પિક્ચર જ્યારે આવી હતી ફર્સ્ટ, ત્યારે મને બોલાયો હતો મુંબઈમાં એનું પ્રમોશન માટે, પણ ત્યારે બેંકોક મારો પ્રોગ્રામ હતો અને હું જતો રહ્યો. 17 તારીખે હું ત્યાં હતો એ પિક્ચરમાં. મને સ્પેશિયલ ભાઈએ જ બોલાયો હતો કે આવો એમ, ટીમે જ બોલાવ્યા, પણ મારું ભેગું ના થયું. એટલે કુદરતી બેન જે થાય છે ને, કદાચ એ મુદ્દે બધું ઉત્સાહી નહીં લેવાનું, જે થાય થવા દે. કદાચ તમે વિડીયો કોઈ વાયરલ કર્યો ને કોઈક આપણા નીચેથી કંઈક 100 મિલિયન થઈ ગયું, કર્મ કરાયો છે એટલે થાય. તો કે આ તમે લઈને બેઠા છે તો થશે. એટલે તમે કાર્ય કરો છો, એનું કાર્યમાં બધું આવવાનું છે, એટલે એનો ઉત્સાહ મરી ગયો એમ, જેમ હૃદયથી એમ કહેવાય ને. એટલે હવે કેવું થઈ ગયું બેન, જે મન મળે છે. આપણે બે આજ ઇન્ટરવ્યુ કરીએ છીએ નિર્ભયનું. નિર્ભય ન્યૂઝમાં ગોપીબેન ઇન્ટરવ્યુ કરતા હોય, કોઈકને આપવું હોય તો કોનાનું સપનું હશે. હું બેઠો છું તો મને એક પ્રાઉડી થાય કે ચલો આ મા ભગવતી કરાવે છે અને આપણે કરી રહ્યા છીએ. આ ચક્ર છે, આ રસ્તો છે. જેમ નદી નીકળી હોય ને, પહાડો બધું આવતું એમ આપણે ચાલીએ છીએ. તમે કહી રહ્યા છો કે આપણે બસ ચાલીએ છીએ. તમારા ફિલ્મની વાત કરી લો હવે છેલ્લે. આજે આખું ફિલ્મ તમે બનાવી છે સનાતન ધર્મને લઈને. આ ફિલ્મ તમે કીધું, આજના સમયમાં કેમ તમને સનાતનની જરૂરત લાગી રહી છે? કારણ કે ઘણા બધા લોકો છે, અલગ અલગ લોકો અલગ અલગ નિવેદનો કરતા હોય છે, એમાં તમને સનાતનની જરૂરત કેમ લાગી? બેન સાચું કહું ને તો હવે સનાતન ધર્મ પર પ્રહારો બહુ થઈ રહ્યા છે અને વધારે પડતા થઈ રહ્યા છે. પહેલા આવું નહોતું. 25 વર્ષ પહેલા, 30 વર્ષ પહેલા હતું ને, બધા સનાતન ધર્મ ને મુખ્ય જ હતો અને છે જ. પણ ત્યારે આ સોશિયલ મીડિયા નહોતું ને, તો ભક્તિ પણ સાચી થતી હતી, સાચા હૃદયથી ભગવાનની પૂજા પણ સાચી થતી હતી. હવે કેવું થઈ ગયું કે હરેક પંથ જે ધર્મને લઈને ઉભા છે એ બધાને મોટા ભા થવું છે. હવે મંદિરોમાં પણ કેવું થઈ ગયું છે કે મંદિરમાં મોટો મંત ગુરુ હોય તો એ ગુરુને કેવી રીતે મારી નાખો, કે ગુરુને નીચે કેમ ઉતારવો, કે ગુરુને ગાદીમાંથી કેવી રીતે બદનામી કરીને ઉતારી દેવો, એની જગ્યા ક્યારે બીજાને મળે. એટલે ધર્મ ઉપર, ધર્મના જે જાગૃત, ધર્મ પર જે અવાજ ઉઠાવે છે, ધર્મનું બોલવા વાળા સનાતન ધર્મ માટે, એમના ઉપર જ પ્રહાર થઈ જાય અને સાચા છે લુપ્ત થઈ ગયા છે. બોલી રહ્યા છે જે સાચા છે એમને સેલ્યુટ છે, એમને હું શિવાજી માનું છું ને, એમને ચંદ્રશેખર માનું છું ને, એમને જ આઝાદ માનું છું. કેમ કે અત્યારે ચારે દિશાથી ભારત ઉપર એક મારો ચાલી રહ્યો છે, ધર્મને લઈને, દેશને લઈને. એટલે આપણે બંગાળ હાલત જોઈએ છે, બાંગ્લાદેશની હાલત પણ જોઈ છે, કાશ્મીરની હાલત પણ ખબર જ છે તમને. પછી તમે કેરળની હાલત ખબર છે, પાકિસ્તાનની હાલત ખરાબ છે. રામનું નામ લેતા લોકો ડરે છે, શ્રીરામ નથી બોલતા. તમે ભગવું પહેરશો કે જય શ્રીરામ બોલશો તો લોકો અડધા તેમ કહેશે કે આ બીજેપી નો માણસ છે. સમજ્યા? એટલે લોકો રાજકારણથી લઈ પણ લે છે. હવે આપણા દેશમાં, આપણા ભારતમાં આપણે રામનું નામ લેવામાં પણ ડર લોકો લાગે છે કે ના, હવે નામ ના લેવાય રામનું નામ, કે લોકો પેલો રાજકારણીમાં નાખી દેશે. એવું ના હોય. આપણે આપણા ધર્મ માટે આપણે કોઈ રાજકારણી ના હોવું જોઈએ, પણ આપણી ફરજ પ્રમાણે આપણે રામનું નામ ભૂલાઈને આપણે શિવને હર હર મહાદેવનો નારો લેવો જોઈએ. એટલે બેફિકર ડર્યા વગર રામનું નામ, સનાતન ધર્મની રક્ષા માટે તમે નહીં ઉભા રહો તો ધર્મ તમને માફ નહીં કરે. તો સાચો સનાતન ધર્મ તમને કયો લાગે છે? સાચો ધર્મ બેન શું છે કે મેન એક તો તમે તમારા નીતિથી ચાલો. જે દેશમાં જન્મ્યા છો, જે માટીમાં તમે જન્મ્યા છો એનું પાલન કરો. પછી તમે કોઈ ખોટું ના કરો. બને એટલું તમારો ધર્મ જે છે કે હું મારા શિવને, મારે કુળદેવી કે મારો કુળદેવ આ છે એને લઈને જ તમે ચાલો. સવારમાં તિલક કરો, મા બાપને દર્શન કરી નીકળો. તમે જે નીતિ, જે ધંધો કરો છો એને નૈતિકતાથી ત્યાં નોકરી કરો, કાં તો બિઝનેસ છે તો તમારો નૈતિકથી એને નોકરી કરો. પછી સાધુ સંતની તમે વેલ્યુ કરો. મંદિરો છે, ભલે દાન ના આપતા હોય પણ ભીડમાં બેસો તો ખરી. જ્યારે કોઈ ગુરુ જ્ઞાન આપતા હોય કે કોઈ ભજન હોય તો તમે, હું એમ નથી કહેતો કે ઘરે બેસે તે બેસો, તે ભજનમાં બે ઉતારો ખરી. તમારા બાળકને તમે એ સંસ્કાર આપો કે જે છે મૂળા છે.
પછી તમે બીજું કે અત્યારે ધીરે ધીરે તમે જ્યાં જુઓ છો અત્યારે કેમ પ્રહારો સૌથી વધારે કોના ઉપર થઈ રહ્યા છે? સંતો ઉપર, સાધુ ઉપર, બોલવા ઉપર. તો તમે હું તો કહું છું, તમે સપોર્ટ ના આપી શકતા હોય તો મૂંગા મારો. તમે સનાતન ધર્મ માટે રક્ષા ના કરી શકતા હો તો ગુડ, નથી કરતા તો જવા દો. પણ પોસ્ટ કરીને કે બે જગ્યાએ વાત ખોટી કરીને ધર્મને લીચો તો ના જ લાવો. તમારે રામને ના પૂજવા હોય તો કોઈ વાંધો નથી, પણ રામની નેગેટિવ બીજે બે જગ્યાએ વાત ના કરો. અને અત્યારની પદ્યમ કેવું થઈ ગયું છે કે નથી કોઈ અનપ્લસ કે ભગવદ્ ગીતા, રામાયણ, આપણા પુસ્તકો એટલા બધા ધર્મ ગ્રંથ એવા થઈ ગયા છે. એકવાર વાંચો, એ વાંચશો એટલે તમને ખબર પડશે કે સનાતન ધર્મ શું છે. વર્ષોથી ચાલતો આવ્યો. આ તો આ બધા જેટલા 20 વર્ષ, 2 વર્ષ, 2000 વર્ષ કે 3000 વર્ષથી બીજા બધા પંથ આવ્યા છે. એમને એમના રોટલા શેકવા માટે પંથને ઉપર કરી દીધો છે, પૈસે ટકે દીધો, બધું હતું. એ લોકોને એવું આભાસ કરી દીધો. હવે આપણા ધર્મ શું છે ખબર છે? બહુ નગ્ન વાત એ કે આપણા મંદિરોમાં ઘંટડી અને નગારા વગાડવા માટે પણ મશીનની જરૂર પડે. જે ભક્ત જે પૂજા કરવા આવે છે કે જે નમવા આવે છે એ માગવા જ આવે છે. ટંકુરી વગાડવા માટે માણસને વિચાર કરો, 5000 નું મશીન લગાવીને વગાડે છે. એ ટંકુરી પણ વગાડવી નથી એને. ક્યાંથી ભગવાન તમારું સાંભળે? પ્રોબ્લેમ એ થયો છે કેમ કે એ પોતે જ આળસુ થઈ ગયો. અત્યારની યુવા પેઢી કરતા એમના મા બાપના સંસ્કાર એવા નથી કે, અને હું તો ગેરંટી આલું છું બેનમાં, કે જે કાચના આગળ જે સ્ત્રી ઉભી રહીને મેકઅપનો લપેડો કરે, સાંભળજો, એના ઘરે એના ખોડે કદી શિવાજી જન્મે જ નહીં. સમજે હું શું કહેવા માંગુ છું? જીજાબાઈ હતી તો જીજાબાઈ જે 7 અને 8 વર્ષે જયારે પેલું કંઈક થતું હતું ત્યારે જાહેર કર્યું હતું કે આને કોકને બચાવ, મુગલોના કંઈક ઝઘડો ચાલતો હતો તો કોઈ તૈયાર નતો એને બચાવતો નથી પુરુષને. જીજાબાઈ 7-8 ની ઉંમરે કહી દીધું હતું કે મારા ખોડે હું એવો કોઈક પુરુષ એવો જન્મ આપીશ કે દેશની રક્ષા કરશે. તો શિવાજી કોક જન્મે. આજની સ્ત્રીમાં જ તાકાત નથી. ઇન્સ્ટાગ્રામમાંથી રીલ બનાવનારે એના ઘરે ચંદ્રશેખર આઝાદ ના જન્મે. અને જ્યારે ગર્ભ સંસ્કાર અને પહેલેથી જ એના અંદરમાં કટ્ટર હોવું જોઈએ તો તમારો દીકરો કે તમારી દીકરી છે ને આમ છાતી ઠોકીને એમ કહી શકે કે હું આ છું. આજે હું ભલે મારા મા બાપે દુનિયા નથી જોઈ, ગામથી બહાર નથી નીકળ્યા, પણ બેટ એક પૂજા તો હતી ને. તો એ પૂજાનો જે તત્વ કઈક શક્તિ તો કામ કરે તો જ હું આટલું બોલી શકતો હોય ને. ના કે મને શું જ્ઞાન છે, મને કોને જ્ઞાન આપ, કોઈ લેવા દેવા જ નથી. એ કહેવા માંગુ છું કે તમે કાંઈ ના કરો તો તમારે એ બાળકને આપો કે બાળક તમારા સનાતન ધર્મને ઓળખી શકે, તિલકનું મહત્વ સમજી શકે. ભસ્મ કે ચંદનનું તિલક કર્યા પછી એને ખબર પડે આપણા ગીતાના પાઠ શું છે, આપણા અધ્યાય શું છે. આમ કરવા જઈએ તો બેન, વર્ષો પહેલા કૃષ્ણ ભગવાન મહાભારતમાં 18 અધ્યાય અને 700 શ્લોક કૃષ્ણ ભગવાને અર્જુનને સંભળાયા હતા. તારે પેલા શસ્ત્ર ઉપાડ્યા હતા. અને અત્યારે તો એ જમાનામાં જો આવું થયું હોય તો અત્યારે તો આપણે કઈ મરી જશું ને, આપણે ભાઈ બહેન 2 જણા, અમને કોઈ ખબર નહીં પડે. એને જેમ ચાલે છે એમ ચાલવા દેવાનું. પણ જે થશે એ મહાદેવ કરશે, કૃષ્ણ કરશે. સૃષ્ટિનો સર્જનાર એ છે, એના વગર પાંદડું ઓળતું નથી. અને હલાવવા માંગશે તો એ જ કરશે. પણ આપણી ધર્મ એ છે, આપણો નૈતિક ધર્મ એ છે કે આપણે જેમ કે માળા છે કે ચંદન છે, રામનું નામ મોઢે ના જવું જોઈએ. આપણે જે કરવાનું છે, ધર્મની કોઈ વાત કરી રહ્યું છે અને આપણે એને ભેગું જોડાવાનું છે. ધર્મની કોઈ વાત કરે તો જોડાવાનું છે. આપણી બેન દીકરી ધ્યાન નહીં રાખવાનું. બહારની બેન દીકરી હું એમ કહું છું કે ફરજ તો છે જ, પણ સાથે આપણી બેન દીકરીનો એટલો જ ખ્યાલ રાખવાનો છે કે ક્યાંક આપણી દીકરી ક્યાંય માર નથી કહી દીધી, આપણો દીકરો ક્યાંય માર નથી કહી રહ્યો. એટલે કે સવાલ 25 વર્ષ પછી એ મોટો થશે ને એટલે કાં તો તમને મારી નાખશે, કાં તો તમને બહાર મૂકી દેશે. વૃદ્ધાશ્રમ અત્યારે તમે હાઉસફુલ છે. પછી બાપુ પોતે કહે છે કે આ રોંગ છે, બહુ વધી રહ્યું. કેમની જોડે મને ખબર હોય એ માતા પિતાની હાલત છે. જ્યારે મા બાપ મરી જાય છે તો લાકડે નથી આવતા, એને સળગાવવા નથી આવતા. એ હૈયાનો કોરોનામાં તમે જોઈ લીધું અત્યારે. એટલે તે હાલત બહુ ખરાબ થઈ રહી છે. અને જે રીતે આપણે જોઈ રહ્યા, તો વિચાર કરો અત્યારની પરિસ્થિતિ આપણે આ જોઈ રહ્યા છીએ, 30 વર્ષ પછી શું છે એ રામ જાણે, એ આપણે કોઈ ખબર નથી. પણ હું તો એમ કહું છું કે ધર્મ જેટલું નજીક હશે, ધર્મની રક્ષા તમે કરો, ધર્મ તમારી રક્ષા કરશે. આ ફાઇનલ છે.
ચલો દેવભાઈ, આપ અમારી સાથે સ્ટુડિયોમાં જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. આશા રાખીએ કે આપની જે ફિલ્મ આવી રહી છે એ ફિલ્મ સુપર ડુપર હિટ હોય. સનાતન ધર્મને લઈને આ ફિલ્મ છે. તો આજનો આ રિપોર્ટ આપને કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.